2 મહિનાની ચૂંટણીના થકાન બાદ હળવાશની પળોમાં ગેનીબેન સાથે મળવાનું થયું, ચૂંટણીને લઈને ચર્ચા કરવી છે। 2 મહિનાના કેમ્પેન બાદ કયા કયા પડકારો રહ્યા, કેવા પડકારોનો સામનો કર્યો, મતદારોનો મિજાજ કેવો મળ્યો અને મતદારોનો જે પ્રેમ છે બનાસકાંઠાનો એ ગેનીબેનને કેવો મળ્યો તેને લઈને આપણે વાત કરીશું। ગેનીબેન, જે રીતના 2 મહિનાના કેમ્પેનમાં જોરદાર ધુઆધાર પ્રચાર, ફાયર બ્રાન્ડ નેતાનું એક છબી જે હતી ઉભરાઈ આવી અને અલગ પ્રકારનું કહી શકાય કે બનાસકાંઠાનું જે રણ મેદાન હતું ચૂંટણીનું તેને તમે ટોપ ઓફ ધ ટાઉન બનાવ્યું છે, શું કહેશો? સૌપ્રથમ તો આપ સૌ મીડિયાનો હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ, બનાસકાંઠાની જનતાનો દિલથી આભાર વ્યક્ત કરવો જોઈએ કે મારા કેમ્પિયનના સમય દરમિયાન હું 2-3 કલાક લેટ હોવા છતાં લોકો 2-3 કલાક રાહ જોતા, એમને જે હેરાન કર્યા, એમને જે રાહ જોવરાઈ, એમના કામ ધંધામાં ક્યાંક વિક્ષેપ ઊભો થયો એ બદલ મારે એમની માફી માગવી પડે, પણ એમનો પ્રેમ, સ્નેહ ને લાગણી, એમનું જે ઋણ છે એ ઋણ ઉતારવાના પ્રયત્નો કરશું। 400થી પણ વધારે સભાઓ, ગ્રામ્ય વિસ્તારની જનસંપર્ક જે મિટિંગો જે કહેવાય, જનસંપર્ક સંવાદ કહેવાય, એ સંવાદની અંદર ખૂબ મજા આવી। લોકોએ સામદામ દંડની રાજનીતિ સામે વોટ અને નોટ એ બંને આપીને જે આશીર્વાદ આપ્યા છે એ હવે પછીની જિંદગી કદાચ હસતા મોખે લોકો માટે કાઢવી પડે તો કાઢી નાખશું। જે રીતે કેમ્પેનમાં જે પ્રચાર પ્રસાર થયો છે, એક યુદ્ધનું રણ મેદાન હોય તેવા પ્રકારનો આ પ્રચાર હતો અને જ્યાં પણ સભા હોય ગેનીબેન ઠાકોર ત્યાં 3 કલાક લેટ પહોંચે છે તો પણ પબ્લિક બેસતી હતી અને ખાસ કરીને વાત રહી વોટ અને નોટની, તો જે પ્રકારે ઉમેદવારને ખરેખર ખર્ચ કરવો પડતો હોય છે, આપે એવું કયું જાદુ કર્યું કે લોકો સામેથી પૈસા આપવા લાગે? મેં પહેલા દિવસે જ એલાન કર્યું હતું કે હું એક મધ્યમ ને ગરીબ વર્ગની દીકરી છું અને મારી પાસે કોઈ એવા ધંધા રોજગાર નથી, મેં એવા કોઈ ભ્રષ્ટાચાર જાહેર જીવનમાં નથી કર્યા કે લોકો જેમ આગેવાનો લોકશાહી પ્રમાણે બીજા ઉમેદવારો ચૂંટણી લડીને ખર્ચા કરે એવી ક્ષમતા મારી નથી, પણ હું ઈમાનદાર તરીકે તમારું કામ કરીશ। મારો ભૂતકાળ એવો કહે છે કે હું પૈસા માટે, વ્યક્તિગત સ્વાર્થ માટે મેં મતોનો વ્યાપાર નથી કર્યો। મારા મતદારોને વફાદાર રહીશ, પાર્ટીને વફાદાર રહીશ અને અન્યાય સામે લડવા માટેની મારી જે કાયમ એક વિચારધારા રહી છે એ વિચારધારાથી લોકોને ખૂબ મારા ઉપર ભરોસો કે ગમે એવા સંજોગોમાં પણ બેન ક્યાંક અમને જરૂર પડશે તો આવીને હાલ બનશે, એ એજન્ડા સાથે જ્યારે લોકોએ મને સાથ સહકાર આપ્યો છે ત્યારે મેં ક્યાંય કસર નહીં રાખું એવી હું બનાસકાંઠાની જનતાને ખાતરી આપું છું અને ભરોસો આપું છું। બેન, સંપૂર્ણ જિલ્લાના ઠાકોર સમાજને એક મંચ ઉપર લાવ્યો છે। 5 ભાઈઓને અને સમાજને ભેગો કરે અને એક આગેવાન તરીકે એક એની પુણે હોવી જોઈએ, કરવું જોઈએ। આજ વેર વિખેર હતો ઠાકોર સમાજ, એની કોઈ નોંધ નહોતું લેતું। 3.5 લાખથી વધારે ઠાકોર સમાજ જિલ્લાની અંદર હોય અને એને પોતાને ટિકિટ લેતા 75 વર્ષ થયા હોય। હવે 75 વર્ષ સુધી એમને કોઈ ક્યાંક ને ક્યાંક એમને માન સન્માન નથી મળ્યું, એમને દિશા નથી મળી, એમણે જાહેર જીવન કે લોકશાહીનું જે એક નોલેજ કે પ્રક્રિયા હોવી જોઈએ એથી ક્યાંક અળગા રાખ્યા છે અને એટલા માટે કરીને ઠાકોર સમાજ એક નેજા હેઠળ આવ્યો, એમને પ્રેમ, સ્નેહ ને લાગણી બીજા સમાજો પાસે જઈને વિનંતી કરી કે અમે 75 વર્ષ સુધી તમારી સાથે રહ્યા હતા અને 75 વર્ષે અમને જ્યારે ટિકિટ સમાજને પાર્ટી આપી છે ત્યારે અમે પણ તમને વિનંતી કરીએ છીએ કે મારી બેન દીકરીને આશીર્વાદ આપો। એ બદલ ઠાકોર સમાજનો અને જે સમાજો પાસે વિનંતી કરી સમાજો ભેગા રહ્યા એમનો પણ મારે હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ। આ લોકસભાની ચૂંટણી 20 વર્ષનો જાહેર જીવનનો એક એજન્ડા નક્કી કર્યો છે, આવનાર તમામ સમાજોનું રાજકીય ભવિષ્ય નક્કી કર્યું છે કે ભાઈ આપણે કોઈકને વોટ આપો તો કોઈક આપણે ના આપે અને જે બહારના જિલ્લાઓવાળા અને બહારના રાજ્યો, બહારના જે આવી અને બનાસકાંઠાને એક પોતાની પેઢી માનતા હતા એનો હવે અંત એ બહુ નજીક સમયની અંદર આવી જશે, એની શરૂઆત થઈ ચૂકી। બેન, જે રીતે સમાજને એક મંચ ઉપર લાવ્યા છો, સમાજ કોઈ પક્ષી જોયા વગર ગેનીબેનને સમર્થન કર્યું છે, સમાજે એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તમે જે વિશ્વાસ ઉભો કર્યો છે આગામી સમયમાં એ સમાજે એવો વિશ્વાસ ઉભો કર્યો છે ગેનીબેન ઠાકોર જે છે એ સમાજને કંઈક નવી દિશા આપશે। એક તો સમાજ એ બીજા સમાજોમાં હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે, નાના મોટી ઘટનાઓ ક્યાંક બને તો એની અંદર કોઈ એક વ્યક્તિ જવાબદાર હોય છે, કોઈ પણ આપણે સમાજ નથી હોતો, એનો રસ્તો આપણે એ રીતે કાઢીએ કે દોષિત છે એના પૂરતી વાત હોય, બીજાને આપણે કોઈને પરેશાન કરવા, કોઈ ધંધા રોજગાર ઉપર અસર કરવી,
વર્ગ વિગ્રહ ઊભા કરવા એ આપણું કામ નથી. શાંતિમય ભાઈચારાની ભાવના, રામ રાજ્ય આવે, અને એવું મેં મારા 28 વર્ષના જાહેર જીવનમાં કર્યું છે. આજ મારો એક પણ ઠાકોર સમાજનો મારો એવો કોઈ દાખલો નથી કે જેણે કોઈ સમાજ ઉપર એટેક કર્યો હોય અને ક્યાંક આવી ઘટના બની હોય તો એને વર્ગ વિગ્રહ કે એક રાજકારણ સાથે સરકારીને કોઈ સમાજને હેરાન કરવાનું કામ અમે નથી કર્યું. એટલા માટે લોકોનો ભરોસો અમારા ઉપર છે ને એને ટકાવી રાખશું. બેન, જે રીતે લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ, લડ્યા, સતત 2 મહિના પ્રચાર પ્રસાર કર્યા, લોકસભા ચૂંટણી બાદ જે અહેવાલો આવી રહ્યા છે, જે ઇન્ટરવ્યૂઝ આવી રહ્યા છે, મોટા મોટા દિગ્ગજ રિપોર્ટર્સ, હમણાં રોનકભાઈએ કહ્યું કે નરેન્દ્ર મોદી બાદ કોઈ બ્રાન્ડ બન્યું હોય તો જ્ઞાનીબેન બન્યા. એ તો તમારે મીડિયાનો અને પ્રજાનો જ આભાર માનો. હું તો એક સેવક છું અને લોકોની વાત વાસ્તવિકતા વાળી હોય. સામેવાળાને ખરું લાગે, ખોટું લાગે, સરકારને ખરું લાગે, ખોટું લાગે, વહીવટી તંત્રને ખરું લાગે, ખોટું લાગે, પણ મને એમ લાગે કે લોકોની વાત સાચી છે તો હું એ વાત ઉપર અડગ રહું છું. લડવા માટેની મારી કાયમી તૈયારી હોય છે. ન્યાય વિનંતી હોય, વિનંતીથી ન્યાય હોય. ન્યાયની સામે ન મળે તો પછી જ્યુડિશિયલ બધી રીતે બ્રાન્ડની વાત કરી તો કોઈ વ્યક્તિ મહાન ના હોય. એ એના પુરુષાર્થ થકી, એના પોતાનો એક વ્યક્તિગત લોકોએ એના ઉપર મૂકેલો ભરોસો એ કેટલી હદે ટકાવ્યો છે, એ કેટલી મહેનત કરી શકે છે, એ કેટલા બધાને બીજાને ભેગા રાખીને એ પોતે એની અંદર સારી રીતે ભૂમિકા અદા કરી છે. આ બધું જ જ્યારે કરવાનું, સમૂહ લગ્ન હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, ક્યાંક માનવતાના કામ કરવાના હોય, કોઈક અનાથ દીકરીના લગ્ન કરવા પડ્યા હોય, ક્યાંક ગાય માતા માટે આગળ આવવું પડ્યું હોય, ક્યાંક ખેડૂતો માટે આગળ આવવું પડ્યું હોય, ક્યાંક આંગણવાડી બહેનો માટે આગળ આવવું પડ્યું હોય, તો એ ક્યારે પણ પીછે નથી કરી. એટલા માટે કરીને બ્રાન્ડ નેતા નહીં પણ એક સેવક તરીકે મારી ભૂમિકા જેટલી મારાથી અદા થાય એટલી મેં કરી. આ લોકસભામાં જ્ઞાનીબેન માટે અહીંયા પ્રધાનમંત્રીને આવવું પડ્યું, પણ પરંતુ બીજા દિવસે જ્યારે અહીંયા પ્રિયંકા ગાંધીજીની પણ આ બંને સભામાં શું તફાવત? પેલી ભાડે લાયેલી, પ્રેશરથી લાયેલી ભીડ હતી. 2 જિલ્લાની એમની મિટિંગ હતી. એક રાષ્ટ્રીય નેતા તરીકે કેવું દેશના લોકોને, મતદારોને કેવો સંદેશો આપવો જોઈએ, કેવી વિનંતી કરવી જોઈએ, એ બે વચ્ચે મોટો તફાવત હતો. પ્રિયંકાજી એમ કહેતા હતા અમે 5 મુદ્દાઓ ચૂંટણી ઢંઢેરામાં મૂક્યા છે. યુવાનોની રોજગારી, મહિલાની સલામતી, GSTની વાત હોય, ખેડૂતોના દેવાના બુદ્ધિ હોય, મુખિયાને ₹1,00,000 મહિલાને આપવાના હોય. તો આ અમારો રાષ્ટ્રીય એજન્ડા હતો. એની સામે PM નું ભાષણ તો કે ભાઈ 2 ભેંસો છે તો એક કોંગ્રેસવાળા ચોરી ગયા છે, કોંગ્રેસે કાંઈ નથી કર્યું. ને ધાર્મિકતા સાથે સરખાવીને જે એમની પાયા વિહોણી વાતો હતી એ બનાસકાંઠાના લોકોને, બનાસકાંઠા ગુજરાતના હોમ ગ્રાઉન્ડમાં આવીને PM એમને 14માં કે 19માં જે વાયદા આપ્યા એ કીધું જ કે અમે આટલા વાયદા પૂરા કર્યા, 15 લાખ ખાતામાં નાખ્યા, ₹400 ગેસનો બાટલો આપ્યો, ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપ્યા, દર વર્ષે 2 કરોડ નોકરીઓની વાત કરતા હતા, એ નોકરીઓ આપી. આવી કંઈક વાત કરી હોત તો અમે પણ એમ કહો કે ના એક PM ને શોભે એવી વાત કરી છે, પણ એ વાતોમાં કાંઈ હતું નહીં. ત્યારે પ્રિયંકાજી 1 કલાક ને 10 મિનિટ અણધમ સુધી લોકો શું ઈચ્છતા હતા, એજન્ડા શું હતો અને આવનાર ભવિષ્ય, ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ શું કર્યું અને આવનાર સમય તક મળશે તો શું કરશે, આ બધી વાત કરીને રાષ્ટ્રીય નેતા ચૂંટણીની અંદર લોકોને આ કહેવું. રાષ્ટ્રીય નેતાઓ બેન ક્યાંક ને ક્યાંક 15 મિનિટ કે અડધો કલાક સુધી સંબોધન આપતા હોય છે. અહીંયા પ્રિયંકા ગાંધીએ 64 મિનિટ અણનમ કયા એવા કારણો કે 64 મિનિટ સુધી પોતે સંબોધન કર્યું? પ્રિયંકા ગાંધી એ પરિવારમાંથી આવે છે કે જેણે પરિવાર એનું નામ શહીદીમાં હોય અને એક શહીદનો પરિવાર જ્યારે આવતો હોય ત્યારે નિર્ભય એક ગુજરાતની દીકરી તરીકે જ્યારે બનાસકાંઠામાં પહેલી વખત આવ્યા અને બનાસકાંઠાની જનતાએ જે એમને પ્રેમ, સ્નેહ, એમના પિતાશ્રીનો આ જિલ્લાનો પ્રવાસ, એમની દાદીનો પ્રવાસ અને એ અદ્ભુત કાર્યોને બનાસકાંઠાના લોકોએ યાદ કરી, એમને પ્રેમ આપ્યો. 64 મિનિટ સુધી બોલીને વિદેશ નીતિથી કરી અને ઇકોનોમીથી કરી દેશની સમસ્યાઓની જે વાત પ્રિયંકાજીએ કીધી, એનો બુદ્ધિજીવી વર્ગ ઉપર એની બહુ મોટી ઇમ્પેક્ટ આવી અને એના કારણે પ્રિયંકાજી આવ્યા પછી આખા જિલ્લાના વાતાવરણમાં જે હતું એના કરતાં અનેક ગણો સુધારો થયો અને લોકો એટલે જ બનાસકાંઠા, જ્યાં પ્રિયંકા ગાંધીએ ગુજરાતમાં 2 સભાઓ સંબોધી, વલસાડ અને બનાસકાંઠા, તો બેનું હાઈએસ્ટ મતદાન એ ક્યાંક ને ક્યાંક પ્રિયંકાજીના જે પ્રવચન અને એમના ઉપરનો લોકોનો જે ભરોસો એ એમને પ્રેરિત કર્યા અને એટલા માટે લોકોએ સ્વયંભૂ એક મોટું ઊંચું મતદાન કર્યું. ગુજરાતમાં સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે, 69% પણ વધારે.
આ મતદાનને કઈ રીતે જુઓ છો, કોને ફાયદો? સાચી ડેમોક્રેસીના દર્શન કરાવ્યા. હું તો એમ માનું છું કે હજી 90 થી 95% લોકો મતદાન કરે, પણ બનાસકાંઠાનું મતદાન 70% નહીં 80%. એટલા માટે કહું કે મતદાર યાદીની અંદર 19 લાખમાં 50, 60 કે 70,000 મતદારો એવા છે કે જેનું ડેથ થઈ ગયેલું છે અને એને ડિલીટ નથી કર્યા. એ આંકડો કાઢી નાખો તો હું માનું ત્યાં સુધી 80%થી પણ વધારે મતદાન એ અને 50 થી 60,000 મતદારો એવા છે કે જે ડુપ્લિકેશન છે. એક જગ્યાએ ને બબે જગ્યાએ એમના નામ છે, પણ સાચા મતદારો બનાસકાંઠાના હું માનું ત્યાં સુધી 17 કે 18 લાખ છે અને 18 લાખમાંથી 14 લાખે મતદાન કર્યું એટલે બહુ મોટું બમ્પર મતદાન કહી શકાય. અને હંમેશા ઊંચું મતદાન એ કોંગ્રેસના ફેવરમાં કાયમી રહ્યો છે અને એ પ્રમાણે એના ચૂંટણીના રિઝલ્ટ પણ આવ્યા છે. એટલે આશા અમને ખૂબ મોટી છે બનાસકાંઠાની જનતા ઉપર. પણ જે મેજર સમાજો કહેવાય એ મેજર સમાજો જ્યારે ચૂંટણી લડતા હતા પણ એની સામે બીજા તમામ મતદારોએ ઉત્સાહભેર ભાગ લઈ અને સારું એવું મતદાન કર્યું. 70% મતદાન તો થયું, હવે કેટલા ટકા આત્મવિશ્વાસ? 100%. અમને પૂરો બનાસકાંઠાની જનતા ઉપર 100% ભરોસો છે. અમે લીડના દાવા નથી કરતા પણ જીત અમારી છે. ગેનીબેન, જીત્યા બાદ બનાસકાંઠા માટે સૌ પ્રથમ પ્રાયોરિટી શું છે? એક તો લોકશાહીની પ્રણાલિકામાં સુધારો આવે કે કોઈ પણ દેશનું ઇકોનોમી ટકાવવું હોય કે નીચે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરવો હોય તો એના જે ડેમોક્રેસી છે પંચાયતથી કરીને પાર્લામેન્ટ, એમાં જે ચારે જગ્યાએ જે પ્રતિનિધિઓ ચૂંટવાના હોય છે એને લોકો વિનામૂલ્યે ચૂંટે અને વિનામૂલ્યે ચૂંટે તો જ એ વ્યક્તિ ઈમાનદારીથી કામ કરી શકે. તમે કોઈ પણ વ્યક્તિને અને એક બાજુ ગરીબ અને ધનવાનની લડાઈ ખતમ થઈ જાય. સારા માણસો જાહેર જીવનમાં આવે અને સારા માણસો આવે કોઈ આશા અપેક્ષા વગર આવે, સેવાના ભાવથી આવે અને લોકોનું સમર્થન એને પારદર્શક રીતે વિનામૂલ્યે ચૂંટવાનું રહે. તો આજે યોજનાઓ કોઈ પણ સરકારની હોય લોકોના ટેક્સના પૈસાની, હું તો જાહેર જીવનમાં 28 વર્ષ છું, હું 0 ગ્રાઉન્ડથી મને પોતાને ખબર છે. આજ 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવીએ ને તો એમાં 50,000નું પણ કામ થતું નથી. આવડો મોટો ભ્રષ્ટાચાર. હવે 50,000નું લાખનું કામ હોય, આપણે આ રૂમમાં બેઠા છીએ તો એની લંબાઈ નથી ઘટવાની, એની ઊંચાઈ નથી ઘટવાની, એની અંદર આઈટમ નથી ઘટવાની, તો ક્યાંક મજૂરોનું શોષણ થાય છે, ક્યાંક હલકી ગુણવત્તાવાળો મટીરિયલ વપરાય છે. આ બધું રોકવાનું કામ કોનું? પ્રજાનું. આજે મહેસાણા જિલ્લામાં કે ઘણી બધી પંચાયતો એવી છે કે ત્યાંનું વહીવટી તંત્ર જે ડોનેર હોય, જે લોકફાળાથી કામો થતા હોય, તમે જુઓ લોકફાળાથી કામ થયેલું કામની મજબૂતાઈ કેટલી છે અને ગવર્મેન્ટે કરેલા કામની ગુણવત્તા કેટલી છે. આ બે વચ્ચેનો તફાવત તમને ખબર પડી જાય અને ખબર પડે એટલે ખબર કે આમાં આ ટકાવારી વગરનું કામ છે અને આ ટકાવારી વગર. તો જ્ઞાનીબેન લોકફાળાથી ચૂંટણી લડ્યા છે એટલે મજબૂત લડ્યા છે તો 100%. હું પોતે મને કોઈ પણ કામ માટે કે ગમે આવે ને તો પ્રજા પાસે 1 રૂપિયો ખર્ચો કરાવવા માટે હું હકદાર નથી, કેમ કે પ્રજાએ મને મફત ચૂંટણી લડાવી. તો હવે જ્યાં મારો પોતાની કેપેસિટી પરનો પક્ષ છે ત્યાં મારું ગ્રાન્ટ એમપીની હોય કે એમએલએ, મેં એમએલએ ગ્રાન્ટમાં મારો ટાર્ગેટ નક્કી હતો કે જ્યાં ધાર્મિક સ્થળો હોય ને એ ધાર્મિક સ્થળો ઉપર આજે પણ 70-80% કામ પારદર્શક થાય છે ભયના કારણે. અને એવું કરવા માટેનું કામ મેં પક્ષી ઘર હોય, ગૌશાળાનું હોય, સ્કૂલો હોય, પીવાના પાણીની પરબ હોય, લાઇબ્રેરી હોય, આ કામની અંદર મારું એમએલએનું ફંડ વાપર્યું. એમને બધું બનાસકાંઠાની પ્રજાના જનતાના આશીર્વાદથી ચૂંટાવાનું થશે તો મારા એમપી જે ફંડ હોય એમાં 100% પારદર્શકતા આવશે. ગેનીબેન, આખરી સવાલ છે. આમ તો ચૂંટણી પ્રચાર દરમિયાન આપ એક મજબૂત બ્રાન્ડ તો બન્યા છો. ગેનીબેનનું કદ પણ વધ્યું છે, પણ જીત્યા બાદ બનાસકાંઠાના કેટલા નેતાઓનું કદ ઘટશે? હું તો એમ કહું છું કે મારા કરતાં પણ એમનું કદ બધાયનું વધે, ઈમાનદારીથી કામ કરે. અને હું કોઈ બ્રાન્ડ નથી, હું તો સેવક છું. હું મારા લોકો માટે સમર્પિત છું. પછી એને આપણી અલગ અલગ ભાષાઓ, અલગ અલગ રહેણી કહેણી પ્રમાણે જે ઉપમા આપવી હોય, કોઈ સિંહણની આપે, કોઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની આપે, કોઈ બ્રાન્ડની આપે, કોઈ, પણ હું પોતે મારી જનતા માટે સેવક છું. બનાસની બેન પાકી અને મારી બનાસની બેન તરીકે એક બનાસની બેન અને બેન તરીકે લોકો જોડે અને જેણે મને બેન કહી છે એની જોડે બેન તરીકેનો મારો વ્યવહાર કાયમી રહે એવું હું ચોક્કસથી કહીશ. આભાર બેન, અમારી સાથે જોડાવા બદલ. તો આ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, જેઓએ તમામ પ્રક્રિયાઓની વાત કરી, ચૂંટણીની શરૂઆતથી લઈ અને ચૂંટણી પૂર્ણ થઈ તેને લઈને તમામ પ્રકારની ચર્ચા કરી. આવનારા સમયમાં 4 તારીખે કોણ બનાસકાંઠાનું કિંગ બને છે એ તમામ લોકોને ખબર પડી. નમસ્કાર.